ચાલો આજે ગુજરાતના એક એવા મુદ્દા પર નજર કરીએ જેની ચર્ચા બધે જ થઈ રહી છે. આ વાત છે આંગણવાડી કાર્યકરોની અને તેમના હક માટેની લડતની. ગુજરાતના હજારો સામુદાયિક આરોગ્ય કાર્યકરો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી કેમ આપી રહ્યા છે? મતલબ, આ કોઈ નાની વાત તો છે નહીં. આ એ લોકો છે જેમને આપણે આપણા સમાજનો પાયો ગણીએ છીએ અને એમણે લોકશાહીના સૌથી મોટા હથિયારનો ઉપયોગ કરવાની વાત કરી છે. તો સવાલ એ છે કે આવું કેમ? ચાલો આની પાછળનું કારણ સમજીએ. જુઓ, આ આખી વાત સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે આંગણવાડી કાર્યકરોનું કામ ખરેખર છે શું અને એ આપણા માટે કેટલું મહત્વનું છે. સાચું કહું તો એમને ખાલી કાર્યકરો કહેવા એ પૂરતું નથી. એ તો આપણા ભવિષ્યના રક્ષકો છે. એમની જવાબદારીઓ પર એક નજર નાખો. બાળકોનું પોષણ, મહિલાઓનું સ્વાસ્થ્ય, આ બધું જ એમના પર છે. અને એટલું જ નહીં, સરકારની જે પણ યોજનાઓ આવે એને ગામડાના છેલ્લા ઘર સુધી પહોંચાડવાનું કામ પણ આ જ લોકો કરે છે. એટલે જ તો કહીએ છીએ કે તેઓ આપણા સમાજનો એક મજબૂત આધારસ્તંભ છે. સારું, જો એમનું કામ આટલું બધું મહત્વનું છે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? આટલો મોટો વિરોધ શા માટે થઈ રહ્યો છે? ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને એમની મુખ્ય ફરિયાદોને સમજીએ. કયા કારણોસર આ પરિસ્થિતિ ઊભી થઈ છે? અહીંયા જુઓ, આ તફાવત બધું જ કહી દે છે. એક બાજુ છે એમની હાલની પરિસ્થિતિ, ઓછો પગાર, ઉપરથી કામનો બોજ સતત વધતો જાય અને ફરજિયાત ઓનલાઈન કામ. અને બીજી બાજુ છે એમની સિમ્પલ માંગણીઓ, પગાર વધારો, કામનો બોજ ઓછો કરો અને ઓનલાઈન ડ્યુટીમાંથી મુક્તિ આપો. આ બંને વચ્ચેનો ગેપ ઘણો મોટો છે અને એ સતત વધી રહ્યો છે. અને એમની જે મુખ્ય માંગ છે એ એક આંકડાની આસપાસ ફરે છે. એ આંકડો છે 25,000 રૂપિયા. સોર્સિસનું માનીએ તો આ કાર્યકરોનું કહેવું છે કે એમના કામના પ્રમાણમાં એમને ઓછામાં ઓછો આટલો માસિક પગાર તો મળવો જ જોઈએ. આ એક સવાલ જ આખી વાતનો સાર કહી દે છે. શું તેમને તેમની મહેનતનું યોગ્ય વળતર મળે છે? અને જવાબ પણ સ્પષ્ટ છે, ના. આ એક જ વાક્યમાં એમની આખી વ્યથા અને સંઘર્ષ છુપાયેલો છે. હવે જ્યારે એમની વાતો પર કોઈ ધ્યાન ન અપાયું ત્યારે દેખીતી રીતે જ આ લડત વધુ મજબૂત બની. ધીમે ધીમે પરિસ્થિતિ કેવી રીતે વણસી, ચાલો એના પર એક નજર કરીએ. આ કોઈ 1-2 દિવસની વાત નથી. છેલ્લા 2 મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે. શરૂઆત થઈ રાજ્યભરમાં રેલીઓ અને પ્રદર્શનોથી. પછી સોશિયલ મીડિયા પર પણ આ વાતને જોરશોરથી ઉઠાવવામાં આવી. અને હવે વાત પહોંચી છે આગામી ચૂંટણીઓના બહિષ્કારની ધમકી સુધી. ચૂંટણીનો બહિષ્કાર આ ધમકીને હળવાશથી ના લઈ શકાય. આ લોકશાહીમાં એક બહુ મોટું અને શક્તિશાળી પગલું છે. વિચારો, જો હજારો કાર્યકરો એક સાથે મતદાન ન કરે તો એની ચૂંટણીના પરિણામો પર કેટલી મોટી અસર પડી શકે છે. તો સવાલ એ છે કે આટલા વિરોધ અને દબાણ પછી શું કોઈ સમાધાનની આશા છે? શું સરકાર કોઈ પગલાં લઈ રહી છે? ચાલો હવે એ જોઈએ કે સરકાર તરફથી શું સંકેતો મળી રહ્યા છે. સોર્સિસ પાસેથી મળતી માહિતી મુજબ એવું લાગે છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. વાતચીત ચાલી રહી છે કે કદાચ વર્તમાન ભથ્થામાં વધારો કરવામાં આવે, વધારાના કામ માટે અલગથી પૈસા ચૂકવવામાં આવે અને જે ઓનલાઈન કામ છે એના માટે પણ કોઈ વિશેષ સહાય જાહેર થાય. જો આમાંથી કંઈ પણ થાય તો કાર્યકરો માટે એ ચોક્કસપણે એક રાહતના સમાચાર હશે. આ બધાની સાથે એક કાનૂની પાસું પણ જોડાયેલું છે. સોર્સિસ જણાવે છે કે હાઈકોર્ટ આ કેસમાં પહેલાં પણ એક નિર્ણય આપી ચૂકી છે અને હવે એક અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. એટલે આ મામલો કોર્ટમાં પણ પેન્ડિંગ છે. તો અત્યારે પરિસ્થિતિ થોડી ગૂંચવાયેલી છે. એક તરફ સરકાર તરફથી સમાધાનના સંકેત છે, તો બીજી તરફ હજુ પણ ઘણી બધી અનિશ્ચિતતા છે. આવામાં અમુક મોટા સવાલો ઊભા થાય છે, જેનો જવાબ મળવો જરૂરી છે. સૌથી પહેલો સવાલ, શું સરકાર સમયસર કોઈ નિર્ણય લેશે? શું આ ગૂંચ ઉકેલાશે? અને બીજો સવાલ કે માની લો કે સરકાર કોઈ જાહેરાત કરે પણ છે, તો શું એ કાર્યકરોને મંજૂર હશે? શું એ પછી તેઓ ચૂંટણી બહિષ્કારનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લેશે? આ બધા સવાલોના જવાબ તો આવનારો સમય જ આપશે. અને અંતે જે સૌથી મોટો અને વિચારવા જેવો સવાલ છે તે એ છે કે જે લોકો આપણા ભવિષ્યની સંભાળ રાખે છે એમના ભવિષ્યનું શું? કારણ કે આ લડત ખાલી પગાર વધારાની નથી. આ લડત એમના કામના સન્માન અને યોગ્ય મૂલ્યની છે. જે લોકો આપણા બાળકો અને સમાજનો પાયો મજબૂત કરે છે એમનું ધ્યાન રાખવું એ આપણા બધાની જવાબદારી બની જાય છે.